પાવાગઢ તીર્થમાં પાર્શ્વનાથ ભગવાનનો દીક્ષા કલ્યાણ મહોત્સવ ઉજવાયો. આજે 8મા તપના પારણા યોજાયા. આજે પાવાગઢ જૈન તીર્થમાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની છાયામાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી ઉપાધ્યાન અનંતચંદ્ર વિજયજી મહારાજ, સેવાભાવી પૂર્વચંદ્ર વિજયજી, અરિહિંત વિજયજી, પુયારકમ વિજયજી મહારાજના સાવિધ્ય સુમેગાશ્રી સુનિંદા તથા શશુપગાર શ્રીજી આથી ઠાણાની નિશ્રામાં ભગવાન પાર્શ્વનાથનો દીક્ષા કલ્યાણકનો કાર્યક્રમ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોજાયો હતો. એમ સ્કૂલના ટ્રસ્ટી અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજાવતે જણાવ્યું હતું કે આજે પાર્શ્વનાથ ભગવાનના દીક્ષા કલ્યાણક નિમિત્તે સ્કૂલની નાની બાળકીઓએ જુદા જુદા સુંદર નૃત્યો દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને બાળકોએ જય જય શ્રી પારસનાથ કર્મો પખાવે પારસનાથ બોલાવીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. બધા ભાગ લેનાર બાળકોએ 200 રૂપિયા આપીને આખી સ્કૂલના વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવવા બુંદીના લાડુ અને નમકીન ઠાણા મુંબઈ નિવાસી ગીતેશભાઈ પારેખ પરિવાર દ્વારા આપવામાં આવ્યા હતા. દરમિયાનમાં સેવાભાવી પૂર્વચંદ્ર વિજયજી મહારાજે જણાવ્યું કે આજે માણીભદ્રના 27 શાસ્ત્રોક્ત અભિષેક સુરેશ ગોકુલિયા તથા રાજાવત પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પોષ દશમના 8મા તપમાં આજે પારણા યોજાયા હતા, જેમાં પ્રિયકર વિજયજી મહારાજ બધા ભાવિ ભક્તોને તીર્થકર ભગવાનની ધાતુની મૂર્તિ રોજ સેવા પૂજા કરવા માટે આપવામાં આવી હતી. આજે લાભાર્થી પરિવારનું બહુમાન પાવાગઢ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી સુરેશ બેટ તથા દિનેશ કોઠારીએ કર્યું હતું અને જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, પોષ દસમના સરસ મજાના તપ પાવાગઢ તીર્થ ખાતે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરીશ્વરજી મહારાજા એમના આજ્ઞાનુવર્તી એવા અમારા ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, જગતચંદ્ર સુરી મહારાજ સાહેબના લઘુબંધુ અને આ તીર્થ સંભાળે છે એવા સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, તીર્થના ટ્રસ્ટી એવા સુરેન્દ્ર બેદ સાહેબ, દિનેશભાઈ કોઠારી વગેરે આપણી સાથે છે. આપણે સાહેબને પૂછે, સાહેબ આ જે અહીંયા કાર્યક્રમ થયો આખો પોષ દસમનો, એ આખો કાર્યક્રમ શું થયો અને આજે બાળકોએ શું કાર્યક્રમ કર્યો અને પારણા કેવી રીતે યોજાયા, અમારા દર્શક મિત્રો જણાવો. આત્મા વલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મધુરંધર સદગુરુભ્યો નમઃ. આ તીર્થસ્થળીની અંદર પવિત્રતમ પાવન ભૂમિની અંદર આજે પહેલી જ વાર પોષ દસમના 8મનું આ પાવાગઢ ખાતે મહા આયોજન કરવામાં આવ્યું. એમાં મુંબઈથી પધારેલા તપસ્વીઓ સાથે સાથે લાભાર્થી સુરેશ રાજાવત આદિ પરિવાર, દીપકભાઈ આદિ પરિવારને આ 8મ તપનો લાભ લીધો અને સાથે સાથે આ તીર્થભૂમિની અંદર ઇંગ્લિશ મીડિયમ વલ્લભ ઇંગ્લિશ મીડિયમનું પણ આજે નાના ભૂલકાઓ, નાના બાળકો જે એમને જે સંસ્કાર દ્વારા જે અહીંયા સંસ્કાર આપવામાં આવે છે તે એ સંસ્કાર દ્વારા જે એના જીવનમાં એ ઉતારીને આજે નાના બાળકો પણ ગુરુદેવની સ્તવના કરી એમને ગુરુ વલ્લભ કે ચરણો દ્વારા, નવકાર મંત્ર દ્વારા અને પોતાના જે આ સ્કૂલના જે નિયમાવલી મુજબ આ સ્કૂલની અંદર જે સ્પીક આપી આ સ્કૂલનું મહત્વ સમજાયું કે આ સ્કૂલની અંદર આ જે બાળકો કેટલી વધારેમાં વધારે સંખ્યાની અંદર બાળકો આવીને એમને પણ ઉત્સાહથી, આનંદથી, ઉત્સાહમાં એમના ભાગ લીધો, સહભાગી બન્યા બધા જ.
અને જેટલા ભક્તગણ આવેલા બધા તપસ્વીજનો આવેલા અઠમ તપના તપસ્વીઓ હતા એમને પણ બહુમાન કરવામાં આવ્યું. અમને અમારું ટ્રસ્ટમંડળ જે કાર્યકરણી જે ટ્રસ્ટ હતું જે કાર્ય કરનારા હતા કાર્ય સમિતિ હતી એમને પણ રસોડા સંબંધી અને અહીંયા જે કાર્યક્રમની અંદર સંબંધી સહયોગ ભોગ આપીને ટ્રસ્ટીઓનું પણ બહુમાન કર્યું, લાભાર્થીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું. આવી બડી ધૂમધામથી બડી એકદમ સરસમાં સરસ સારામાં સારો એવો આ અઠમ તપ પરિપૂર્ણતા થઈ. બોલોજીના શાસન દેવ કી જય. We are celebrating the birthday anniversary of Sri Parshvanath Bhagwan. What's your good name? Bala Karniksha Rameshbhai. Thank you.